સુરતમાં રસ્તાઓની બિસ્માર હાલતને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં માત્ર રસ્તાના મુદ્દે અચાનક વિડીયો કોન્ફરન્સ યોજી ગંભીરતા દાખવવા સૂચના આપી હતી। આ ઉચ્ચ સ્તરીય આદેશ બાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ મોડ પર છે। કમિશનર શાલિની અગ્રવાલ માત્ર આદેશ જારી કરવાને બદલે પોતે જ ફિલ્ડમાં ઉતર્યા હતા અને ગુણવત્તા નિયંત્રણનું નિરીક્ષણ કર્યું હતું। मनपा कमिश्नर शालिनी अग्रवाले लिंबायत जोन हेठळना TP19 मगोब विस्ताરમાં मिडल रिंग रोड થી માધવબાગ સુધીના 12 મીટરના TP રોડ પર ચાલી રહેલી રીકાર્પેટિંગની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું। આ દરમિયાન હોટ મિક્સ પ્લાન્ટમાંથી ટ્રેક્ટરમાં આવેલા મટીરીયલની ગુણવત્તામાં શંકા જતા તેમણે તાત્કાલિક થર્મોમીટર મંગાવી લીધું હતું। આ થર્મોમીટરના કારણે તેમને રસ્તાના રિપેરિંગ માટે વપરાતા હોટ મિક્સ મટીરીયલમાં મૂકીને તેનું તાપમાન માપ્યું હતું। કમિશનરે તાપમાન શા માટે માપ્યું તેની તકનીકી કારણ રોડ રસ્તા વિભાગે સ્પષ્ટ કર્યું હતું। વિભાગના જણાવ્યા મુજબ પ્લાન્ટમાંથી આવતા મટીરીયલનું તાપમાન ચકાસવું અનિવાર્ય છે। જો હોટ મિક્સ પ્લાન્ટમાંથી ઠંડુ મટીરીયલ જેમ કે રેતી, કપચી, ડામર આવે તો રિપેરિંગ યોગ્ય થઈ શકતું નથી। જો રિપેરિંગમાં ઠંડુ મટીરીયલ વપરાય તો રસ્તો લાંબો સમય ટકી શકતો નથી અને થોડા જ સમયમાં વાહનો પસાર થતા રેતી અને કપચી છૂટી પડીને વેરવિખેર થઈ જાય છે। તેનાથી વિપરીત ગરમ હોટ મિક્સ મટીરીયલથી રોલિંગ થવાથી રસ્તાનું બંધારણ મજબૂત બને છે, જેના કારણે રીકાર્પેટિંગ કરાયેલો રસ્તો લાંબો ટકે છે। કમિશનરે આ ટેકનિકલ ધોરણ જાળવવા માટે જ થર્મોમીટરનો ઉપયોગ કર્યો હતો। સમગ્ર સુરત શહેરમાં વિવિધ ઝોન્સમાં ઝુંબેશ સ્વરૂપમાં રોડ રિપેરની કામગીરી શરૂ કરવામાં આવી છે। આજે સુરત શહેરના તમામ ઝોન્સમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર્સ અને એડિશનલ સિટી એન્જિનિયર્સ દ્વારા રોડ ઉપર જઈને એમની જો કામગીરી છે એમનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું છે। 34 જેટલા રોડ્સ ઉપર ઝુંબેશ સ્વરૂપમાં પેચવર્કની કામગીરી શરૂ કરવામાં આવી છે અને 12 જેટલા રોડ્સ ઉપર રોડ રિસર્ફેસિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે। સુરત કોર્પોરેશનના એન્જિનિયર્સ, ડેપ્યુટી એન્જિનિયર્સ, એક્ઝિક્યુટિવ એન્જિનિયર્સ અને ઝોનલ ચીફ દ્વારા ફિલ્ડમાં રહીને આ કામગીરીનું સતત મોનિટરિંગ થાય, ગુણવત્તાયુક્ત કામગીરી થાય અને ઝડપથી સમગ્ર સુરત શહેરમાં રોડ રિપેર અને રોડ રિસર્ફેસિંગની કામગીરી પૂર્ણ કરવામાં આવે એમના માટેની ઝુંબેશ આજથી હાથ ધરવામાં આવી છે। મુખ્યમંત્રીની સૂચના બાદ કમિશનર શાલિની અગ્રવાલે તમામ ઝોનલ ચીફને તાત્કાલિક ફિલ્ડમાં ઉતરી ઉબડખાબડ રસ્તાઓનો સર્વે કરવા અને રિપેરિંગ કરાવવા આદેશ આપ્યો છે। સૌથી મહત્વની વાત એ હતી કે શહેરમાં રિપેરિંગ હેઠળના તમામ રસ્તાઓ પર આગામી 30 નવેમ્બર સુધીમાં પેચવર્ક અને રીસર્ફેસની કામગીરી ફરજિયાતપણે પૂર્ણ કરવા કડક સૂચના આપવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।